મારું નામ ગણેશભાઈ ઠુમર છે. લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગમાં ઉપાધ્યક્ષની જવાબદારી સંભાળું છું. આપના પ્રેસની મુલાકાત દ્વારા આપણે જનતાને એ માહિતગાર કરવાના છે અમારે કે લઘુ ઉદ્યોગ ભારતી એ સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો માટે કામ કરતી 1994માં સ્થપાયેલી રાષ્ટ્રવ્યાપી સંસ્થા છે. નાના ઉદ્યોગોના લગભગ 580 જિલ્લાઓમાં અમારા એકમો છે. લગભગ 52,000 કરતા વધુ નાના એકમો આમાં જોડાયેલા છે. ગુજરાત અને સૌરાષ્ટ્ર, ગુજરાત પ્રદેશમાં સૌરાષ્ટ્ર સંભાગ અને કર્ણાવતી સંભાગ એવા 2 વિભાગમાં અમારું આખું સ્ટ્રક્ચર છે. અને સૌરાષ્ટ્ર સંભાગમાં 3 વિભાગો, રાજકોટ વિભાગ, જુનાગઢ વિભાગ અને કચ્છ વિભાગ. તો રાજકોટ વિભાગમાં સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા અમે આવતા ફેબ્રુઆરીમાં એક એક્સપોનું આયોજન કરેલું છે. નાના ઉદ્યોગોના જે બહુવિધ પ્રશ્નો છે એમાં એક માર્કેટિંગનો પ્રશ્ન હોય છે કે એની પ્રોડક્ટ છે એને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે એક્ઝિબિટ કરવા માટે મદદરૂપ થવું. સરકાર પોતાની અલગ અલગ સ્કીમો દ્વારા નાના ઉદ્યોગોને એની જે MDA સ્કીમ છે, માર્કેટિંગ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ, એ દ્વારા એને માર્કેટિંગ માટેના જે સપોર્ટ કરતા હોય છે, સબસિડીના આ તે બધું. તો એ એક્ઝિબિશનમાં જે પાર્ટિસિપન્ટ થાય છે એમાં એને સ્ટોલ ભાડામાં સબસિડી આપતા હોય છે. તો આ બધી એની જે સગવડતાઓ છે એના સપોર્ટ રીતે અમે આવા એક્ઝિબિશનો દેશના અલગ અલગ વિભાગમાં કરતા હોઈએ છીએ. નાના ઉદ્યોગોના ઘણા બધા જે પ્રશ્નો હોય છે એમાં જેમ કે લેન્ડનો પ્રશ્ન, તો GIDC સાથેના સંકળાયેલા ઘણા બધા પ્રશ્નો હોય. પાવરના પ્રશ્નો, તો જે આપણી વીજળી સપ્લાય કંપની આપણી લોકલ અમારી PGVCL છે. ટેક્સેશનના પ્રશ્નો હોય, GST છે, IT જેવા ડાયરેક્ટ ટેક્સેશન છે, એના પ્રશ્નો હોય. ઔદ્યોગિક નીતિ જ્યારે બંધારણ થતું હોય છે ત્યારે ઔદ્યોગિક નીતિ જે બને છે એમાં નાના ઉદ્યોગોને સહાયરૂપતા એ રીતના મોડ આપવા, એના માટે ગવર્મેન્ટ સાથે રહી એમાં પણ લઘુ ઉદ્યોગ ભારતી બહુ સારું એવું પોતાનું યોગદાન આપે છે. હવે એક્ઝિબિશન એકચ્યુઅલી અમે ફેબ્રુઆરીમાં રાજકોટમાં NSIC ગ્રાઉન્ડમાં કરવા જઈ રહ્યા છીએ, પણ એની વિસ્તૃત માહિતી અમે બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ રાખેલી છે ત્યારે અમે પ્રજા સમક્ષ મૂકીશું.